જ્ઞાની હતા. પોતાના દેશમાં પવિત્ર હવ્ય વાહન એવી ગાયને હેરાન કરતા જોઈને અને જે ઔષધિ અને ધાન્યનું ઉપાર્જન કરે છે એવા બળદને પણ હાનિ થતો જોઈને વ્યગ્ર થઈ જાય છે, દુઃખી થઈ જાય છે અને પેલા શુદ્રને રોકે છે અને એને મારવા તત્પર થઈ જાય છે કે મારા સામ્રાજ્યમાં તો આ થઈ જ ન શકે, તું દુર્બળને હાનિ ન પહોંચાડી શકે અને આ રાજાના વેશમાં તું શુદ્ર છે, કોણ છે તું? કલી પોતાની ઓળખાણને વધુ સમય સંતાડી નથી શકતો. આ કલીનો બીજો દુર્ગુણ છે જે આપણે માટે સદગુણ છે. કલી પોતાને બતાવવા વગર રહી નથી શકતો. આંખથી કોઈનું સારું જોઈને કઈ કામ થવા માંડે, કોઈનું સારું સાંભળીને બહુ તકલીફ થાય, સારું કરવું ના ગમે, સારું થતું હોય તો વિઘ્ન નાખવાનું મન થાય. આ જલ્દી જલ્દી થઈ જતું હોય છે. આ કલી પોતાના ગુણોને ડાબી ન શકે એ કલી એટલે વિવશ થઈ જાય છે. આ કલી જે છે એ બાળકો પ્રતિ ખૂબ બળવાન છે. બાળકને એટલે કે બાળક બુદ્ધિના લોકોને વશ કરી લે છે. બાળક બુદ્ધિના લોકોને એટલે કે જે આ શરીર મન બુદ્ધિના સંઘાતને સત્ય માની બેસે છે, જે આ જગતને સત્ય માની બેસે છે એને માટે બળવાન છે. પણ જ્ઞાની દ્વિપુરુષ માટે એને એ ખૂબ દુર્બળ છે. એનું ત્યાં કશું ચાલી શકતું નથી. એવા આ પરીક્ષિત રાજા કૃષ્ણ પરમાત્માના અનન્ય ભક્ત અને જ્ઞાની માટે ઓળખી જાય છે. કલી શરણમાં પડે છે અને કહે છે કે મને મારશો નહીં. પરીક્ષિત રાજાને મનમાં પણ થાય છે કે આને મારવા જેવો નથી, કારણ કે આને રાખીશ એ જે ઉત્પાત મચાવશે એનાથી જે દુઃખ ઉત્પન્ન થશે, જે પીડા ઉત્પન્ન થશે, એ પીડા ઉત્પન્ન થશે તો જ પરમાત્મા યાદ આવવાનો છે. સુખમાં પરમાત્મા યાદ નથી આવતો અને માટે આને રાખવા જેવો તો ખરો, પણ હું જ્યાં સુધી જીવિત છું મારા બ્રહ્માવર્ત શહેરમાં દેશમાં તારે રહેવાનું નહીં, એટલું તો તારે કરવું જ પડશે. કલી કહે છે કે સારું, મને રહેવાના સ્થાન આપ બતાવી દો. તો દ્યુત, મદ્યપાન, આસક્તિ એટલે કે સ્ત્રી સંગ અને હિંસા, આ ચાર રહેઠાણ કલીને આપવામાં આવે છે. દ્યુત એટલે છળ કપટ જે કર્યા કરીએ. મદ્યપાન, મદ્યપાન એટલે કે મદ્યપાન જે કરી લે એને સારા નરસાનો વિવેક નથી રહેતો, એટલે કે વિવેક ભાન અવિવેકી જીવન એ મદ્યપાન. સ્ત્રી સંગ એટલે કે વિષયોમાં, સંસારના વિષયોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એની અંદર જે આસક્તિ થવી, રાગ કે દ્વેષ થવો એ આસક્તિ. અને હિંસા, હિંસા એટલે કે દુરાચરણ, વાસનાની તૃપ્તિ માટે કોઈ પણ પ્રકારનું દુરાચરણ કરવું. એ હવે કલી કહે છે કે આ ચાર જગ્યા તો આપે આપી, હજી એક વધુ સ્થાન મને આપ રહેવા માટે આપો. કહે છે કે સારું, હું સુવર્ણ આપું છું. સુવર્ણ ધન એ સ્થાન કલીને રહેવા માટે આપી દીધું. હવે થાય છે કંઈક એવું કે આ કલીએ જેનાથી પોતાના પ્રાણ બચાવ્યા, જેણે પોતાના પ્રાણ બચાવ્યા હતા એને જ પોતાનો પહેલો ભોગ બનાવ્યો. કઈ રીતે? બ્રહ્માવર્ત શહેરમાં તો કલીની અસર થવાની જ નહોતી, પણ એક વખત કંઈક વિધિએ કરેલું એવું થાય છે કે પરીક્ષિત રાજા મૃગયા કરવા બહાર નીકળી જાય છે અને પોતાના બ્રહ્માવર્ત શહેરની બહાર નીકળી જાય છે, સીમા પાર કરી જાય છે અને રાજાના વેશમાં હોય છે, સોનાનો મુગટ પણ ધારણ કર્યો હોય છે. અને રાજા જ્યારે બહાર વિહાર કરે ત્યારે એની પાસે ધન સંપત્તિ સુવર્ણ હોય અને દૂર પહોંચી જાય છે અને ખૂબ જ ભૂખ અને તરસથી વ્યાકુળ થઈ જાય છે અને
એક આશ્રમ જેવું કંઈક દેખાય છે. શમીક ઋષિનો આશ્રમ હોય છે, એમાં એ પ્રવેશ કરે છે. ઋષિ ધ્યાનસ્થ સમાધિ અવસ્થામાં બેઠા છે. આ ભૂખ અને તરસથી અતિ વ્યાકુળ થઈ જવાથી એક વસ્તુ ખ્યાલ રાખીએ, જ્યારે ભૂખ અને તરસથી કોઈ અતિ વ્યાકુળ હોય ત્યારે બને ત્યાં સુધી પોતે આપણે વ્યાકુળ હોઈએ તો પણ કોઈ વ્યવહાર ટાળવો, અને કોઈ સામેવાળું વ્યાકુળ હોય તો પણ એ વ્યવહારને ટાળવો. બીજું કંઈ તમે નહીં કરી શકો તો કંઈ નહીં, પણ કોઈની તરસ તો ચોક્કસ છીપાવજો. કારણ કે અમુક વાર આ બંને કંઈક રચના એવી છે કે જે વ્યાકુળ થઈ જવાથી, જેનાથી વ્યાકુળ તપ્ત થઈ જવાથી ન કરવાનું માણસ કરી બેસે છે. વર્ષોનો અનાજ જ્યારે ભરતા હોઈએ, ગુણોની ગુણો પેલા મજૂરો લાવીને આપણા ઘરમાં મૂકતો હોય, દુકાનોમાં મૂકતો હોય, એક પાણીનો ગ્લાસ પણ જો એને પૂછવાની આપણી વૃત્તિ થાય તો અવશ્ય કંઈક કલ્યાણ થશે. બીજાના હૃદય માટે થોડી આ દયા ઉત્પન્ન કરો તો આ કલીનો પ્રભાવ એની મેળે ઓછો થશે. કારણ કે કલી સમગ્ર વ્યાપ્ત છે આપણા ગૃહમાં. જે વસ્તુ વાપરીએ છીએ ધન ઉત્પાદન કરીને જ મળેલી છે. હવે એની અસરમાંથી છૂટી નથી શકાતું, એટલે માટલામાંથી પાણી એ મારું લાગે છે. પરમાત્માએ ઉત્પન્ન કરેલું પાણી એ મારું લાગે છે કે કોઈને આપવાનો વિચાર નથી આવતો. એમાં કેટલી રસોઈ કરવી પડી પાણી બનાવવામાં? એકે નહીં. આ કરાવતું નથી. આવા ભૂખ અને તરસથી વ્યાપ્ત પાછા રાજા ખૂબ થાકેલા અને જ્ઞાની હતા, કૃષ્ણ ભક્ત હતા, તો પણ કલીનો અંદર પ્રવેશ હતો એટલે અત્યંત ક્રોધિત થઈ ગયા કે હું બૂમ પાડું છું, બોલાવું છું, યાચના કરું છું, છતાં પણ આ સમાધિમાંથી ઉઠતા નથી. તો લાવ જોવા દે કે આ સમાધિસ્થ જ છે કે ઢોંગ કરે છે. માટે બાજુમાં એક મરેલો સર્પ હતો, એમના ગળામાં ક્રોધથી નાખી દે છે અને ત્યાંથી ચાલી જાય છે. શમીક ઋષિનો પુત્ર આ જોવે છે આવીને અને ખૂબ જ અત્યંત રુદન કરે છે અને ક્રોધિત પણ થઈ જાય છે કે મારા પિતા સાથે આવું કૃત્ય કોણે કર્યું. હું એને જળથી આચમન કરે છે અને શ્રાપ આપે છે. એ જે હોય, રાજા હોય તો પણ શું થયું, બ્રાહ્મણનો તો દાસ જ છે રાજા. માટે આજથી 7મે દિવસે તક્ષક નાગ કરડવાથી આ મૃત્યુને પ્રાપ્ત થાવ. કલીને જે કહ્યું ને કે કલી ખરાબ પણ કરે છે અને સારું જલ્દી કરે છે. પરીક્ષિત હતા તો રાજા જ, જ્ઞાની હતા પણ રાજા હતા, એટલે ભોગ વિલાસના સાધનોથી અતિશય સંપન્ન હતા. એ ઈચ્છે કે ન ઈચ્છે તો પણ ભોગ વિલાસ તો આવતા જ હતા. ઈચ્છા અનિચ્છાએ પણ ભોગ તો થઈ જ જતો હતો, ક્યાંક ક્યાંક આસક્તિ તો થઈ જ જતી હતી, એમાંથી તો એ છૂટી નહોતા શકતા. જેવું રાજા જાણે છે, આ તો રાજા પરીક્ષિત હતા, જેવું જાણ્યું કે બીજો કોઈ રસ્તો નથી, આ શ્રાપ તો અમોઘ છે. શમીક ઋષિ જ્યારે જાણે છે કે એમના પુત્રએ આ શ્રાપ આપ્યો ત્યારે ખૂબ જ દુઃખી થઈ જાય છે અને કહે છે કે રાજાનો કોઈ વાંક ન હતો. આ તો થાય જ. ભૂખ અને તરસથી વિવળ માણસ અને વળી કળીથી ગ્રસ્ત હોય એ માણસ શું ન કરી શકે. રાજા તો પ્રજાનો આત્મા છે, તે આ બહુ મોટી ભૂલ કરી છે, પણ એનો બીજો કોઈ હવે રસ્તો ન જોતા પરીક્ષિત રાજા તો તરત જ સાવધાન થઈ જાય છે. મદ્યપાન આપણે ન કરતા હોઈએ, યુદ્ધ ન રમતા હોઈએ, આસક્તિ ન હોય, હિંસા ન કરતા હોઈએ, પણ ધનની અંદર જે કળીનો પ્રભાવ છે એનાથી આપણે છૂટી શક્યા છીએ ખરા? અને જો એ પ્રભાવથી છૂટી ન શક્યા હોઈએ તો પરીક્ષિત રાજા અને આપણામાં કંઈક બહુ ફરક નથી. એમને ખબર હતી કે 7 દિવસ પછી છે, આપણને ખબર નથી, એટલું જ. તરત જ સજાગ થઈ જાય છે અને વિચાર કરે છે કે મારા કયા કર્મનો અંત આવી શક્યો છે,
કયું કર્મ, કયો ભોગ મને તૃપ્તિ આપી શક્યું છે? તો કે એકે કર્મ નહીં. વારંવાર કર્મ હું કર્યા જ કરું છું. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ 5 જે વિષયો જે છે ઇન્દ્રિયોના, આ 5 વિષયો રૂપ તત્ત ભોગ કર્મ હું કર્યા જ કરું છું. અંત આવતો નથી, ઉપરામતા આવતી નથી, આનંદ તો મળતો જ નથી. માટે નક્કી કંઈક મારા મનને શાંત કરીને એ પરમાત્માની પ્રીતિમાં, કારણ કે આ એક પરીક્ષિત છે. જો આ સંસ્કાર ક્યાંથી ઉત્પન્ન થયા? અને માટે જે ગર્ભાધારણ જે સંસ્કાર કરવામાં આવે છે હિન્દુ સંસ્કૃતિમાં, એનું કંઈક તો પ્રયોજન છે. આ સંસ્કાર ક્યાંથી હતા? વાત પરથી વાત પાછી કથાનક પરથી કથાનક આવે છે. અશ્વત્થામાજી પાંડવ વંશને પૂરેપૂરો નષ્ટ કરવા માટે પોતાનું બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભમાં છોડે છે. ક્યારે છોડે છે? જ્યારે બ્રહ્માસ્ત્ર છોડીને પાંડવોનો સંહાર એ નથી કરી શકતા, કારણ કે જેઓ બ્રહ્માસ્ત્રનું તેજ જુએ છે. અર્જુનજી, અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર તો છોડી દીધું, પણ જ્યારે તેજ, પ્રખર તેજ જોયું ત્યારે અર્જુનજી ખૂબ વિભોર થઈ ગયા એનાથી સર્જાતા ઉલ્કાપાતો જોઈને. અને સૌ પ્રથમ સવારે જેમ વાત કરીએ એમ, આર્તો જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની છે ભરતર્ષભ. આર્ત બનો તો પણ મારે માટે, યાચના મારી પાસે કરો, રડો મારી પાસે, માંગો મારી પાસે. જેવું તેજ જોયું, અર્જુનજી પોતે પણ બાણ લઈ શક્યા હોત, યુધિષ્ઠિરને યાદ કરી શક્યા હોત, ભીમને કહ્યું હોત, બધું જ કામ બાજુ પર મૂકીને શ્રી કૃષ્ણ પરમાત્માને યાદ કર્યા, દોડી ગયા એમના ચરણોમાં ને કહ્યું કે આ તેજ ક્યાંથી આવે છે? તો કે આ તો અશ્વત્થામાએ પોતે બ્રહ્માસ્ત્રને વાળવાની વિદ્યા, પાછું વાળવાની વિદ્યા ન જાણતો હોવા છતાં પણ છોડી દીધું છે. અને અર્જુનજી પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરીને એનું ઉપશમન કરે છે. પણ અશ્વત્થામા શું કરે છે? એમના મનમાં પાંડવ વંશનો નાશ કરવાનું જે બીજ, જે સંસ્કાર પડી ગયો હતો, માટે એમણે બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભ તરફ પ્રયોજ્યું. અને જ્યારે કૃષ્ણ પરમાત્મા દ્વારકા ગમન કરતા હોય છે ત્યારે ઉત્તરાજી દોડતા વિહ્વળ થઈને આવે છે અને પરમાત્માને પ્રાર્થના કરે છે, હે પરમાત્મા, અગ્નિથી પૂર્ણ 5 તકતકતા બાણો જે છે એ મારા ગર્ભ તરફ આવી રહ્યા છે અને મારા ગર્ભને બાળી રહ્યા છે, નાશ કરી રહ્યા છે. તમે મને આમાંથી બચાવો. હવે કોણ આ પરીક્ષિત? કોણ આ સંસ્કાર ક્યાં પડ્યા હતા? આ તો કૃષ્ણ પરમાત્મા હતા. તેઓ સૂક્ષ્મ સ્વરૂપે ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતને જે બાણ બાળતું હતું, જે બ્રહ્માસ્ત્ર બાળતું હતું, પોતાના સુદર્શન ચક્રથી સતત કાપ્યા કરે છે, એની શક્તિને સતત તોડ્યા કરે છે અને જે મૃત પરીક્ષિત જે હતા એને ફરી ગર્ભમાં જ સજીવન કરે છે, જીવન આપે છે. અને અંદર પરીક્ષિત રાજા ખૂબ સુંદર ચતુર્ભુજ શ્યામ રૂપને જુએ છે, સુંદર માળા ધારણ કરેલી છે અને સુદર્શન ચક્રથી આમ તેમ તલવાર ઘુમાવીને આ બ્રહ્માસ્ત્રના તેજને કોઈક કાપ્યા કરે છે. એવા એ અંગૂઠા જેવડા જે પરમાત્માએ રૂપ લીધું હતું એના દર્શન કર્યા કરે છે. આ તો થઈ આખ્યાયિકા. ઉપનિષદમાં અયમ અંગુષ્ઠ માત્ર પુરુષોનું વર્ણન આવે છે. એને શું સમજીએ? દહર પુંડરીકે, દહર ગુહામાં, દહર આકાશમાં અને દહર વિદ્યાની આખી વાત ચાંદોગ્ય ઉપનિષદમાં કરવામાં આવી છે. આ અંગુષ્ઠ માત્ર પુરુષ એનો અનુભવ ક્યાં કરવાનો છે? તો કે પુંડરીકે, સફેદ કમળ જે છે એ કમલ આસન ઉપર પરમાત્મા દહર આકાશમાં, જે હૃદય આકાશ જે છે, હૃદયની અંદર જે જગ્યા જે છે એ હૃદયની અંદર એ દહર આકાશમાં આ પરમાત્મા રહ્યા છે. એ જ આ પરમાત્મા જ્યારે અવતાર ધારણ કરે છે ત્યારે આ નાના અંગૂઠા રૂપે આ પરીક્ષિતની આજુબાજુ ભ્રમણ કરતા હોય છે.
કૃષ્ણ પરમાત્માથી રક્ષાયેલા છે માટે તેઓનું નામ વિષ્ણુ રાત પડે છે. પણ લોકમાં પરીક્ષિત તરીકે એટલા માટે એ પ્રસિદ્ધ થઈ ગયા કે પેલા નાનો જે પુરુષ હતો એને શોધ્યા કરે છે કે આ કોણ, આ કોણ, આ કોણ. લોકમાં એની પરીક્ષા કર્યા કરે છે અને માટે એમનું બીજું નામ પરીક્ષિત પડ્યું. જેણે રક્ષા જ, જેણે 9 મહિના દર્શન જે પરમાત્માના કર્યા હોય એને અંતકાળે એ પરમાત્મા કેમ ન યાદ આવે? અને માટે જ પરમાત્મા કહે છે અંતકાલે છે મામેવમ સ્મરણ મુક્તા કલેવરમ. પણ અંતકાળ ખબર છે કયો? તો કે અંતકાળ નથી ખબર તો શું કરવું? તો દરેક પળમાં શ્રવણ કરો, સ્મરણ કરો. શ્રવણ કન્ટિન્યુઅસ ચાલુ જ રાખો. અંતકાળ ક્યારે છે ખબર નથી, સ્મરણ કર્યા જ કરો. અંતકાળ જે બી કાળ અંતકાળ હશે તેમાં સ્મરણ ચાલુ જ રહેશે. આ રીતે આ પરીક્ષિત રાજાને પોતાની આત્મોન્નતિના જ વિચાર માત્ર આવવા લાગ્યા. જ્યારે પણ મૃત્યુનો કાળ નજીક આવે ત્યારે માનજો, જ્યારે દુઃખ આવે, પીડાતું હોય શરીર, જમ જમ દર્દ આવ્યા કરે, ખૂબ ખૂબ ખુશી ત્યમ માણવી, સમજી જવું કે દિલબરે કોઈ ભેટ આપી અવનવી. દિલબરે ભેટ આપી. કઈ ભેટ આપી? પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરવાની ક્ષણ આપી કે હવે તો દેહાધ્યાસ છોડ, હવે તો મારું સ્મરણ કર, સમય આવી ગયો છે. ખટવાંગ રાજાએ 2 જ ક્ષણમાં પોતાના રાજ્યની આસક્તિ એમને એમ પડતી મૂકીને, એમની પાસે તો 2 જ ક્ષણ હતી, બધું એમનું એમ પડતું મૂકીને પરમાત્મામય થઈ જવા ગયા. કરવું હોય તો કશું અશક્ય નથી. આ મિનિટે એના થઈ જઈએ, પણ કંઈક ખેંચી રહ્યું છે. ક્યાંક રાગનો દોરો ખેંચી રહ્યો છે, ક્યાંક દ્વેષનો દોરો ખેંચી રહ્યો છે. ભાઈ અમને કોઈને માટે દ્વેષ નથી. વી આર સોબર એન્ડ ગુડ ટુ એવરીવન. અમને દ્વેષ કોઈને માટે નથી, પણ રાગ છે તો કે હા આ ડબ્બી કે આ પેન કે આ રૂમાલ છે ને બસ મેં કહી રાખ્યું છે ઘરના લોકોને મારી સાથે આ મૂકજો. આટલો રાગ છે. તો જો આટલો રાગ હોય ને તો જુઓ પ્રકૃતિ જે છે ને પોતાને બેલેન્સ કરે છે. જ્યાં અતિશય હિમવર્ષા હોય ત્યાં અતિશય ગરમી પડે છે ને, દુબઈ ને આ બધા આરબ કન્ટ્રીઝમાં. અતિવૃષ્ટિ હોય તો અનાવૃષ્ટિ હોય, પ્રકૃતિ પોતાને બેલેન્સ કરે છે. એમ થોડો બી રાગ હોય ને તો એટલી જ માત્રામાં, આટલી ડબ્બી જેટલો જ દ્વેષ અંદર પડ્યો છે, આટલો જ પણ દ્વેષ પડ્યો છે. આ દ્વેષ એટલો સઘન છે, આ દ્વેષ એટલો છે, એટલી હદે ધ હેટ્રેડ, એટલી હદે હેટ્રેડ છે કે એને યાદ નથી કરવાનું ગમતું. મને એટલો બધો અણગમો છે કે યાદ કરવાને પણ મુશ્કેલ થાય છે, માટે દ્વેષને દબાવી રાખ્યો છે. દેખાતો નથી, અનુભવાતો નથી, એટલે નથી એવું ન સમજતા. દ્વેષને શોધવાનો એક જ રસ્તો છે, રાગ. રાગના વિષયને શોધો. કોઈને માટે થોડો રાગ છે તો દ્વેષ પકડાઈ જશે, દ્વેષ હશે અને શોધતા મળી જશે. જો આપણને અંદરથી તો ખબર જ છે કે હા ભાઈ આ દ્વેષ છે, પેલું ગમતું તો નથી, આ સામે આવે ગમતું તો નથી. વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ, સંપર્ક ગમતો તો નથી. વાત તો સાચી છે. તો આ રાગ અને દ્વેષ થોડા ક્યાંક ક્યાંક રહ્યા છે. અંતકાળે જો પરમાત્માનું સ્મરણ ન કરો તો આ રાગ અને દ્વેષ જેને પણ માટે હશે, યથા કર્મ યથા શ્રુતમ યોનિમન્ય પ્રપદ્યંતે શરીરત્વાય દેહિનઃ સ્થાણુમન્યનું સંયંતી યથા કર્મ યથા શ્રુતમ. થશે શું? જો પોતાની આત્મોન્નતિનો વિચાર અંતકાળે ન કર્યો અને આ રાગ દ્વેષમાં સપડાઈ ગયા તો 84 લાખ યોનિમાંથી કોઈ પણ યોનિ મળશે. એવું નથી કે આ શરીર, આ મનુષ્ય શરીર જ મળશે. શરીરત્વાય દેહિનઃ સ્થાણુમન્યનું સંયંતી, સ્થાણુએ બની જઈશ તું. યથા કર્મ યથા શ્રુતમ, જેવા કર્મ કર્યા હશે, યથા શ્રુતમ, જેવું તે સાંભળ્યું હશે એવો તું બની જઈશ. હવે સવારનો યાદ કરો વાત. સાંભળ્યું હશે એટલે શ્રવણ કર્યું હશે, શ્રવણ થાય એટલે તરત શું થાય છે? તત્ત આકારની વૃત્તિ અંદર જન્મ લે છે અને વૃત્તિમય તમે થઈ જાઓ છો. માટે શ્રવણ અને કર્મ ખૂબ જ ધ્યાનથી કરવું. કલિયુગનો એક ફાયદો પણ છે, એક પ્રભાવ છે. પહેલા સતયુગમાં, દ્વાપર યુગમાં
કંઈક સતયુગનો પ્રભાવ એવો હતો કે માણસ માનસિક પણ કુકર્મ વિચારે ને તો એનું પાપકર્મ થઈ જતું હતું, લખાઈ જાય પાપકર્મ, એટલો સતયુગ પ્રબળ હતો. આ કલિકાળમાં શું થાય છે કે માનસિક રીતે ખોટું વિચારાય પણ ગયું, પણ જ્યાં સુધી સ્થૂળ કર્મ રૂપે એમે નથી મૂકવામાં આવતું ત્યાં સુધી એ ફળને આપી શકતું નથી. માટે એક ચાન્સ આપણને આપવામાં આવે છે કે ભાઈ ખોટું વિચારાઈ ગયું તો મંત્રોથી શુદ્ધિ કરી લે, તું પ્રાયશ્ચિત કરી લે. કરચરણ કૃતમ વા કાયજમ કર્મજમ વા શ્રવણ નયનજમ વા માનસમ વા પરાધમ વિહિતમ વિહિતમ વા સર્વમેત ક્ષમસ્વ જય જય કરુણાબ્દે શ્રી મહાદેવ શંભુ. આ રીતે કાયન વાચા મનસેન્દ્રિય એવા આપણે જે શ્લોક ગાઈએ છીએ આ વ્યવસ્થા કળિયુગમાં જ છે કે ત્યાંથી પણ અટકી જાઓ. જ્યારે મૂકશો કર્મમાં ત્યારે જ એ કુકર્મ ગણાશે. એટલે ક્યાંક આપણને ધીરજ રહે છે કે હાશ વિચાર્યું હતું, કરવાનો વિચાર તો કર્યો હતો, આ 7 દિવસ પછી એવો વિચાર કર્યો હતો, પણ હવે આ વિચારને સદંતર માંડી વાળીએ છીએ. જો એ પરમાત્મામય જ થઈ જવાતું હોય, આ સૃષ્ટિનો જગતનો આધાર જ જો અંદર પ્રવેશી ચૂક્યો હોય તો એ જગતના આધારમાં આ જગત તો ઓહો, કૃષ્ણ પરમાત્મા કહે છે એકાંશેન સ્થિતો જગત, અરે મારા એક અંશમાં આ જગત સ્થિત છે. એ આખો ને આખો અવતારી જો અંદર પ્રગટ થતો હોય તો એના આ એક અંશમાં આપણે ક્યાં